પોરબંદરમાં 15 દિવસ પૂર્વે બુટલેગર પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરમાં ઘૂસી કાર લઈને નાસી ગયો હતો, જે મામલે પોલીસે બુટલેગર સહિત 3 શખ્સોને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા। ત્યારબાદ તેઓ જામીન મુક્ત થતા પોલીસે ફરી બંનેના અટકાયતી પગલાં લીધા હતા। પોરબંદર કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ ગત તારીખ 19ને શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન સાંદીપની રોડ પર કસ્ટમ ડિવિઝન ઓફિસ પાસે શંકાસ્પદ કારને રોકાવતા તેમાંથી બુટલેગર દીપક ભગવાનજી પંડ્યા સહિત 2 શખ્સો ભાગી ગયા હતા। પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 36 બોટલ મળી આવી હતી, જે મામલે પોલીસ દ્વારા કાર કબજે કરી દીપક તથા અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ શનિવારે સવારે પોલીસ સ્ટેશનના પરિસરમાં કાર ક્યાંય જોવા ન મળતા સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રે બુટલેગર દીપક જ લપાતો છુપાતો પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરની અંદરમાં પ્રવેશ કરી કારની ચોરી કરતા જોવા મળ્યો હતો। ત્યારે તેના વિરુદ્ધ કારની ચોરીનો ગુનો પણ નોંધાયો હતો। ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી દીપક અને તેના મદદ કરનાર ચેતન ભગવાનજી પંડ્યા અને શ્યામ જીતેન્દ્ર જોશીને જૂનાગઢથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। રિમાન્ડ અરજી નામંજૂર થતાં કોર્ટે ત્રણેયને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો। ત્યારે પોલીસે તેને જેલ હવાલે કર્યા હતા। ત્યારબાદ તેઓ જામીન મુક્ત થયા હતા અને પોલીસે ચેતન અને દીપકની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી। ત્યારબાદ હવે આજે બંનેના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।